ગુજરાતમાં આજે 35,000 દવાની દુકાન બંધ રહેશે। ઓનલાઈન દવાના વેચાણ સામે વિરોધ વ્યક્ત કરવા માટે ગુજરાતના કેમિસ્ટ એક દિવસની હડતાળમાં જોડાયા છે। કેમિસ્ટે 4 મુખ્ય માંગ સાથે વિરોધ નોંધાવ્યો। ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધની માંગ જે મુખ્ય છે। આ ઉપરાંત ઓગસ્ટ 2018નું સરકારી નોટિફિકેશન પરત ખેંચવા માંગ કરાઈ છે। માર્ચ 2020નું નોટિફિકેશન રદ કરવાની માંગ છે। કોર્પોરેટ કંપનીઓની ડિસ્કાઉન્ટ નીતિ સામે પણ કડક નિયમો લાગુ કરવાની માંગ છે। ગુજરાત સાથે રાજકોટના 1600 કેમિસ્ટ પણ જોડાયા છે। રાજકોટમાં ઇમરજન્સી સેવા માટે 15 સ્ટોર ખુલ્લા રહેશે। ઇમરજન્સીમાં દર્દીઓ હેરાન ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે। મેડિકલ એસોસિએશને દર્દીઓની સુવિધા માટે વ્યવસ્થા કરી છે। દેશભરની અંદર મેડિકલ સ્ટોર ધારકોએ હડતાલનું એલાન કર્યું છે। આજે ભારત દેશની અંદર 15 લાખથી વધુ મેડિકલ સ્ટોરો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે। સતત બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે। અલગ અલગ 4 જેટલા મુદ્દા મહત્વના છે। તેમના માંગને લઈને તેઓએ આજે એક દિવસનું હડતાલનું એલાન કર્યું છે। જો વાત કરું ભારત દેશની અંદર તો 15 લાખ જેટલા મેડિકલ સ્ટોરો છે। ગુજરાતની અંદર 35,000 જેટલા મેડિકલ સ્ટોરો છે ને રાજકોટમાં 1400 થી વધુ મેડિકલ સ્ટોરોએ આજનો એક દિવસ હડતાલ પાડી અને પોતાનો વિરોધ છે તે નોંધાવ્યો છે। ઓનલાઈન થતું દવાનું વેચાણ છે તેને લઈને તેમનો સખત વિરોધ છે। સાથે અલગ અલગ 2 જેટલા નોટિફિકેશનો જે જાહેર કરવામાં આવ્યા છે તે પરત ખેંચવાની માંગ છે તે કરવામાં આવી છે। સાથે જ જે સહાયના નામે જે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે કંપનીઓ દ્વારા, જે મોટી મોટી કંપનીઓ દ્વારા જે વેચાણ કરવામાં આવ્યું છે સહાયના નામે, તેમાં નિયમો લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે આજે એક દિવસનું હડતાલનું એલાન છે તે કરવામાં આવ્યું છે। જો જરૂર જણાશે તો આગામી સમયમાં આ લડત છે તે ઉગ્ર બને તેવી વાત પણ કરવામાં આવી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો ગુજરાતમાં પણ જ્યાં મોટા ભાગના મેડિકલ સ્ટોર્સ જે આ હડતાળમાં જોડાયા છે। અમારી સાથે ભાવનગરથી કૃણાલ બારડ અને વડોદરાથી અલ્પેશ સુથાર જોડાયા છે। જાણીએ ત્યાં મેડિકલ સ્ટોર્સના સંચાલકો શું કહી રહ્યા છે। અલ્પેશ, સૌથી પહેલા વડોદરાની વાત કરીએ તો ત્યાં પણ આજે મેડિકલ જે સ્ટોર સંચાલકો છે તે હડતાળમાં જોડાયા છે। શું વધુ અપડેટ? લાગે છે સંપર્ક નથી સાધી શકાયો। તેમની સાથે સંપર્ક સાધીને સ્થિતિની જાણકારી મેળવીએ। ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ 35,000 દવાની દુકાનો બંધ રહેશે। અમારી સાથે અલ્પેશ સુથાર જોડાયેલા છે। વાત કરીએ અલ્પેશ સાથે। અલ્પેશ, વડોદરામાં પણ જે દુકાન છે, દવાની દુકાનના સંચાલકો, તેઓ હડતાળમાં જોડાયા છે। શું કહી રહ્યા છે, શું માંગ છે તેમની? રાજ્યમાં તેમજ જે રીતે ઓનલાઈન દવાનું વેચાણ થઈ રહ્યું છે ને એને જ લઈને હવે કેમિસ્ટ ગઈકાલે આજે હડતાલ છે તેની જાહેરાત કરી હતી। આ સીધા દ્રશ્યો જોઈ શકો છો રાવપુરા બજારના છે કે અહીંયા જે મોટાભાગની દુકાનો છે કે જે હાલ બંધ અવસ્થામાં જોવા મળે છે। એટલે કે આ જે દુકાનના સંચાલકો છે કે તેમણે આજે હડતાલ છે તેનું પાલન કર્યું છે ને અત્યાર સુધી દુકાનો નથી ખોલી। કેટલીક એવી પણ દુકાનો છે કે જે અત્યારે ચાલુ અવસ્થામાં જોવા મળી છે। એટલે વડોદરા શહેરમાં વાત કરીએ તો હાલ દુકાનના જે મેડિકલ સ્ટોરના જે સંચાલકો છે તેમનો મિશ્ર પ્રતિસાદ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। કેટલીક દુકાનો બંધ છે અથવા તો કેટલીક દુકાનો છે તે ચાલુ છે। આ જે દુકાન છે તે હાલ બંધ છે ત્યારે તેની બાજુમાં રહેલી બીજી દુકાન છે તે ચાલુ જોવા મળે છે। આપણે સંચાલકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે દુકાનદારો શું કહી રહ્યા છે, શું માગણી છે। કારણ કે જે રીતે સતત ઓનલાઈન જે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે ને તેના કારણે આખી આજે હડતાલ છે તેને વેગ આપવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં મિશ્ર પ્રતિસાદ છે તે જોવા મળે છે। આપણે દુકાનના સંચાલક છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો દાદા, હડતાલનું આયોજન છે આજે? બિલકુલથી જે રીતે વાત કરીએ તો હાલ જે કેટલીક દુકાનો છે તે ચાલુ અવસ્થામાં જોવા મળી રહી છે ને આ જે હડતાલ છે તેને ક્યાંક ને ક્યાંક મિશ્ર પ્રતિસાદ અહીંયા મળ્યો હોય તેવું લાગી રહ્યું છે। દુકાનના જે સંચાલકો છે તે કંઈ પણ કહેવા માટે ઇનકાર કરી રહ્યા છે। કારણ કે જે રીતે વાત કરીએ તો જે રીતે પ્રમુખે પણ ગઈકાલે જાહેરાત કરી હતી કે વડોદરા શહેરમાં હડતાલનું પાલન નહીં થાય, પરંતુ ખજાનચી છે કે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને કહ્યું કે કેટલાક જે દુકાનદારો છે તેમને સમજાવે છે અને જે રીતે ઓનલાઈન દવાનું વેચાણ થઈ રહ્યું છે તેની સામે દુકાનો બંધ રાખી અને આ જે વિરોધ છે તે નોંધાવશે। હાલ જે રીતે વડોદરા શહેરના દ્રશ્યો પણ જોયા કે કઈ રીતે આ જે દુકાનો છે તે કેટલીક બંધ અને કેટલીક ચાલુ અવસ્થામાં જોવા મળી રહી છે।
એટલે બિલકુલથી એકંદરે વાત કરીએ તો વડોદરા શહેરમાં આ જે તમામ દુકાનના સંચાલકો છે કે તેમનો અહીંયા મિશ્ર પ્રતિસાદ છે તે સામે આવી રહ્યો છે। ત્યારે હજુ કેટલી દુકાનો બંધ રહેશે, કેટલી ખુલશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો દુકાનના જે સંચાલકો છે તે પણ કંઈ પણ કહેવા તૈયાર નથી, કારણ કે મેડિકલનું જે આખું એસોસિએશન છે તેની અંદર 2 ફાટા પડી ગયા છે અને તેના કારણે આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી હોય એવું લાગી રહ્યું છે। જી ભાવનગરની સ્થિતિનો પણ ચિતાર મેળવીએ। કૃણાલ, ત્યાં શું સ્થિતિ છે? કેટલા જે સંચાલકો છે એ આ હડતાળમાં જોડાયા છે અને જો જોડાયા છે તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા દર્દીઓ માટે કરાઈ છે કે કેમ? બિલકુલ અમિતા, જો વાત કરીએ તો ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં પણ મેડિકલ સ્ટોરની જે હડતાલ છે તે યથાવત જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે ગઈકાલે જે પ્રમાણે જે હડતાલની જે વાત કરવામાં આવી તેને જ લઈને ભાવનગરના પણ તમામ જે મેડિકલ સ્ટોરો છે તે અત્યારે બંધ હાલતમાં છે। જો કે વૈકલ્પિક જે ઇમરજન્સી જે દર્દીઓ માટે જે છે તે 10 જેટલા જે મેડિકલો છે તે ખુલ્લા રાખવામાં આવ્યા છે। માત્ર ઇમરજન્સી હોય તો તેને જ આ દવા મળશે તે પ્રકારની વાત છે તે સામે આવી છે। બીજી તરફની વાત કરીએ તો દવા બજારની માતૃ સંસ્થા AIOCD દ્વારા જે પ્રમાણે ભારતમાં જે ચાલતા મેડિકલો છે તે મેડિકલોને સાથે સંકળાયેલી આ સંસ્થા છે ને તેને લઈને ચોક્કસથી જે ઓનલાઈન જે દવાનું જે વેચાણ થઈ રહ્યું છે ને તેના પગલે એક દિવસીય સમગ્ર ભાવનગર સહિત સમગ્ર ગુજરાત દેશમાં મેડિકલ સ્ટોરો છે તે બંધ રાખવાની જે વાત છે ને તેનો જે પ્રતિસાદ છે તે ભાવનગરમાંથી પણ સામે આવી રહ્યો છે। ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના પણ કહી શકાય કે 1800 થી વધારે જે મેડિકલ સ્ટોરો છે તે આ હડતાલમાં જોડાયા છે। અને ચોક્કસથી બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે આ સમગ્ર હડતાલ જે યોજવામાં આવી છે તેમાં ચોક્કસથી તમામ જે કેમિસ્ટરો છે ભાવનગર જિલ્લાના તે સાથ અને સહયોગ આપી રહ્યા છે। 3 થી 4 જેટલા જે નોટિફિકેશનો અને તેઓની જે માંગણીઓ છે તે માંગણીઓને લઈને હવે એક દિવસીય કહી શકાય કે મેડિકલ સ્ટોર છે તે બંધ ને પગલે ભાવનગર જિલ્લાના કહી શકાય કે 1600 થી વધારે જે મેડિકલ સ્ટોરો છે તે આ હડતાલમાં જોડાયા છે। અમિતા, જી આભાર બંનેનો આપ જોડાયા અને જાણકારી આપી તે બદલ। તો ગુજરાતમાં પણ વડોદરા હોય કે ભાવનગર, વડોદરામાં જે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, ભાવનગરમાં પણ મોટા ભાગના મેડિકલ શોપના સંચાલકો જે હડતાળમાં જોડાયા છે।